વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા તાલુકા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા આજે વાઘોડિયા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ પત્ર પાઠવીને રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર મહેસૂલી સહિતની અન્ય તમામ વધારાની કામગીરીઓ સદંતર બંધ કરવાની જાણ કરવામાં આવી છે। હાલમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીઓ પાસે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ અને અન્ય વિભાગોની વધારાની કામગીરીઓ કરાવવામાં આવે છે। તલાટીઓ માટે કોઈ સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ ન હોવાથી તેમના પર અસંગત અને અતિરિક્ત કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે, જેના કારણે ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસની મૂળભૂત કામગીરીઓ પર વિપરીત અસર પડી રહી છે। આ બાબતે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા સરકારમાં અવારનવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે કમિટીની રચના પણ થઈ હતી। આમ છતાં મહેસૂલ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસની કામગીરી અલગ કરતો કોઈ જોબ ચાર્ટ હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી, જેના વિરોધમાં ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશથી વાઘોડિયા તલાટી કમ મંત્રી મંડળે આજે કડક વલણ અપનાવ્યું છે અને પંચાયત તથા ગ્રામ વિકાસ સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરી બહિષ્કાર કરવાની લેખિત જાણ તંત્રને કરી દીધી છે। ગુજરાત રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર મહેસૂલી કામગીરી તેમજ જે અન્ય વિભાગની કામગીરી સોંપવામાં આવે છે તેનો બહિષ્કાર કર્યો છે। તેની મામલતદાર સાહેબશ્રી તેમજ ટીડીઓ સાહેબશ્રીને જાણ કરવા સારું આજે આજરોજ અમે અહીંયા આવ્યા છીએ। અમે ગ્રામ પંચાયતની કામગીરી ચાલુ રાખીશું, પંચાયત વિભાગની કામગીરી સાથે સાથે અમે મહેસૂલ કામગીરીમાં જન્મ મરણ રજિસ્ટ્રાર તરીકેની કામગીરી તેમજ આપત્તિ વ્યવસ્થામાંની જે કામગીરી કરવાની રહેશે એ અમે ચાલુ રાખીશું। અગાઉ જાણ કરી હતી? અગાઉ 2022માં અમે હડતાલ કરી હતી, ત્યારે સરકારે અમને બાંહેધરી આપી હતી કે અમે તમારા જોબ ચાર્ટમાં સ્પષ્ટતા લાવીશું અને જે મહેસૂલી કામગીરી છે, જે અન્ય વિભાગની કામગીરી છે, જે તે વિભાગના કર્મચારીઓ દ્વારા લેવામાં આવશે, પરંતુ આજ દિન સુધી તેનો નિકાલ આવ્યો નથી। તેથી અમારે આ પગલું લેવાની ફરજ પડી છે। અને બીજું કે ગામડા લેવલે સરકારના પ્રતિનિધિ હોય કે સરકારની કરોડરજ્જુ હોય તે પંચાયત વિભાગના તલાટી કમ મંત્રી છે। રેવન્યુ તલાટી તો ગામે આવતા પણ નથી અને રેવન્યુ તલાટીને ગામમાં કોઈ ઓળખતું પણ નથી।